हेलो विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वेનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 1 નો નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણે વર્ગીકરણની કક્ષાઓ વિશે જાણીએ છીએ। જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અને સૃષ્ટિ। એમાં સૌથી નાનામાં નાનો જે વર્ગ હતો જાતિ, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ખૂબ જ સરસ ચર્ચા કરી છે। હવે આજનો આપણો ટોપિક છે પ્રજાતિ। प्रजाति प्रजाति એટલે શું? તો કે નજીકનો સંબંધ ધરાવતી જાતિનો સમૂહ। નજીકના સંબંધ ધરાવતી જાતિઓના સમૂહને प्रजाति कहू छे। प्रजाति जे नजीकना संबंध धरावती होय, गाढ़ संबंध धरावती होय, तेवा गाढ़ संबंध अथवा तो नजीकनो संबंध धरावती जातिओना समूहने प्रजाति तरीके ओळखवामां आवे छे। बीजी रीते कहीए तो संबंधित जातिओनो समूह छे। आ केवो समूह छे? संबंधित जातिओनो समूह। संबंधित जातिओनो समूह एटले प्रजाति। ओके मित्रों, उदाहरण लईए कि साहेब आ केवी रीते? तो एक उदाहरण लईए वनस्पतिनी अंदर। दाखला तरीके तमे जाणो छो कि રીંગણ અને બટાટા सोलेनम मेलोंजेना, सोलेनम ट्यूबरोसम, सोलेनम मेलोंजेना, सोलेनम ट्यूबरोसम, मेलोंजेना અને ટ્યુબરોઝમ બંને જાતિઓ અલગ-અલગ છે। બંનેની જાતિઓ કેવી છે? કે ભાઈ રીંગણ અને બટાટાની જાતિઓ अलग छे, परंतु ते नजीकनो संबंध धरावे छे। तेनो संबंध केवो छे? नजीकनो संबंध होवाथी तेमने एक ज प्रजाति सोलेनममां मूकवामां आवे छे। क्या मूकवामां आवे छे? सोलेनम प्रजातिमां मूकवामां आवे छे। कई प्रजातिमां मूकीशुं आपणे? सोलेनम प्रजातिमां मूकवामां आवे छे। याद राखજો મિત્રો કે ભાઈ બંનેની જાતિ અલગ-અલગ છે। આની જાતિ છે સોલેનમ, જાતિ છે મેલોન્જેના, સોલેનમ મેલોન્જેના, એમાં સોલેનમ પ્રજાતિ છે। આની છે સોલેનમ ટ્યુબરોસમ। બંનેની જાતિ અલગ-અલગ, परंतु બંનેને નજીકનો સંબંધ છે। આપણને પણ ખબર છે કે ભાઈ રીંગણ અને બટાટા આપણા ઘરમાં પણ એક મેચિંગ સબ્જી બને। કેમ? કેમ કે બંને નજીકનો સંબંધ ધરાવે છે। તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ રીંગણ અને બટાટા, પરંતુ આપણે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અને બીજી રીતે પણ જોવાનું છે। આપણે ભણવાની બાબત છે એટલે પછી તમને એમ થાય કે બીજા સબ્જી પણ આપણે સાથે નાખીએ, પણ એવું કરવા નથી। આ તો જસ્ટ ફોર યોર એક્ઝામ્પલ। રીંગણ અને બટાટાની જાતિઓ અલગ છે, નજીકનો સંબંધ ધરાવે છે, એટલે અમે એક જ પ્રજાતિ સોલેનમમાં મૂકવામાં આવે છે। વ્યાખ્યા આવડવી જોઈએ। નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ। વનસ્પતિનું એક ઉદાહરણ લીધું તો આપણે પ્રાણીનું પણ એક ઉદાહરણ લેવું જોઈએ। દાખલા તરીકે પેન્થેરા લીવ। बीजू एक लईए पेंथेरा टाइग्रिस। तीजू एक लईए पेंथेरा पार्डस। आ આપણને ખબર છે કે ભાઈ આ સિંહ છે, આ વાઘ છે અને આ લેપર્ડ છે, દીપડું। ઓકે, તો અહીંયા આ ત્રણેય પ્રાણીઓની
આ શું છે? જાતિ. આ શું છે? જાતિ. આ શું છે? જાતિ. આપણને ખબર છે વર્ગીકરણ વિદ્યામાં આપણે ભણ્યા છીએ કે પહેલો શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ. હવે અહીંયા તમે જુઓ તો ત્રણેયની જાતિઓ અલગ અલગ છે. ત્રણેયની જાતિઓ કેવી છે? અલગ અલગ. પરંતુ ત્રણેય આ જે સજીવો છે, આવા ઘણા બધા હશે, આ જે સજીવો છે એ સજીવો નજીકનો સંબંધ ધરાવે છે. વર્ગીકરણ વિદ્યાની દ્રષ્ટિએ નજીકનો સંબંધ ધરાવે છે. એટલે ત્રણેયની પ્રજાતિ એક જ છે. કઈ છે? પેન્થેરા, પેન્થેરા, પેન્થેરા. ખ્યાલ આવી જાય? એટલે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. ખબર પડી ગઈ હશે? કમ્પ્લીટ ખબર પડી ગઈ કે ત્રણેયની જાતિઓ કેવી છે? અલગ અલગ, પરંતુ એમના વચ્ચે નજીકનો સંબંધ છે. એટલા માટે એમને એક જ પ્રજાતિમાં મૂકવામાં આવ્યા, જેનું નામ છે પેન્થેરા. ઓકે, તો પેન્થેરા પ્રજાતિમાં કઈ કઈ જાતિઓ? મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ એક પ્રજાતિમાં ઘણી બધી જાતિઓ આવી શકે. તમે જોઈ શકો છો પેન્થેરા એક જ પ્રજાતિ છે, એમાં લિયો છે, ટાઇગ્રીસ છે, પાર્ડસ છે, ઘણી બધી જાતિઓ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે એક પ્રજાતિ બીજી પ્રજાતિથી અલગ છે. એક પ્રજાતિ બીજી પ્રજાતિથી અલગ છે. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિ, આ એક પ્રજાતિ છે પેન્થેરા. આ પેન્થેરા જે છે એ વાઘ, સિંહ અને લેપર્ડની પ્રજાતિ છે. જે ફેલિસ છે એ બિલાડી, બરાબર. ફેલિસ કરતા જુદી પડે છે. ફેલિસ કરતા કેવી પડે છે? જુદી પડે છે. એટલે એક પ્રજાતિ બીજી પ્રજાતિ કરતા અલગ હોય છે. એક પ્રજાતિ બીજી પ્રજાતિ કરતા અલગ હોય છે. ફેલિસ એ અલગ પ્રજાતિ છે, પેન્થેરા એ અલગ પ્રજાતિ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે નજીકના સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. અહીંયા સંબંધિત જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. રીંગણ અને બટાટાની જાતિઓ અલગ છે. નજીકનો સંબંધ હોવાથી તેમને એક જ પ્રજાતિ સોલેનમમાં મૂકવામાં આવે છે. પ્રાણીનું ઉદાહરણ લઈએ તો પેન્થેરા લિયો, પેન્થેરા ટિગ્રીસ, પેન્થેરા પાર્ડસ. આ ત્રણેયની જાતિઓ અલગ અલગ છે, પરંતુ તેમની પ્રજાતિઓ કેવી છે બેટા? સરખી છે. એટલે એક પ્રજાતિ એ બીજી પ્રજાતિ કરતા અલગ હોય છે. એટલે કહી શકાય કે એક પ્રજાતિમાં ઘણી બધી જાતિઓનો સમાવેશ થઈ શકે છે. તો આ વાત થઈ આપણી પ્રજાતિ. ઓકે, પ્રજાતિ. ખ્યાલ આવી ગયો? પ્રજાતિ વિશે કોઈ પણ તકલીફ નહીં હોય. હવે પ્રજાતિ જ્યારે આપણને ખબર પડી જાય પછી આપણે આગળ જઈએ તો એના પછીનો મુદ્દો છે આપણો કુળ, ફેમિલી અને જીનસ. હવે કુળ આ ક્લિયર થઈ ગયું હશે. હવે બીજું લક્ષણ આપણે અભ્યાસ કરવા જઈએ. કુળ, ફેમિલી. હવે કુળ અને ફેમિલીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કહી શકાય સાદી ભાષામાં તો એમ કહેવાય કે પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. પરંતુ વ્યાખ્યા અહીંયા લખવાની છે. આપણે સૌથી પહેલા ડેફિનેશન શીખીશું કે જાતિઓ અને પ્રજાતિઓ. આપણે બે વસ્તુ ભણી ચૂક્યા છે. જાતિઓ અને પ્રજાતિઓની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવતું પ્રજાતિઓનું જૂથ એટલે
કુળ. શું થાય વ્યાખ્યા? જાતિઓ અને પ્રજાતિઓની સાપેક્ષમાં ઓછી સમાનતા. કેમ કે આપણે ભણ્યા છીએ કે જાતિઓ જેટલી બી હશે, જેટલી પણ જાતિઓ હશે એમની વચ્ચે પુષ્કળ સમાનતા હશે. પ્રજાતિ અને જાતિઓ એ થોડી ઘણી સમાનતા જોવા મળશે, પરંતુ જેમ જેમ આપણે ઉપર જઈશું ત્યારે આપણે પહેલા જ ભણ્યા છીએ કે સમાનતા ઘટશે અને ભિન્નતા વધશે. ભિન્નતા શું થશે? વધશે. એટલે અહીંયા લખ્યું છે કે ઓછી સમાનતા ધરાવતું પ્રજાતિઓનું જૂથ. ઓછી સમાનતા ધરાવતું પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. આની સાપેક્ષે અહીંયા સમાનતા ઓછી હશે પણ વિવિધતા વધારે હશે. આપણું જે કુટુંબ હોય છે, એક સાદી ભાષામાં લઈએ, આપણી પણ ફેમિલી હોય છે, તો ફેમિલીમાં આખું કુટુંબની વાત કરીએ છીએ, આપણા જેટલા પણ સગાવાના છે એ બધાને ભેગા કરીએ તો આપણને ખબર છે ત્યાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે. મળશે કે નહીં મળે? આપણા દૂરના સગા હશે, નજીકના સગા હશે, તો દરેકે દરેકમાં તમને જુદાપણું જોવા મળશે. પણ ધીમે 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 જ્યારે તમે પાછા તમારા પરિવારમાં આવી જાઓ, તમે એક ઘરમાં આવી જાઓ, 5 જ જણા હોય તો એમની વચ્ચે સામ્યતાઓ વધારે છે. પણ જ્યારે બધા જ લોકો આખી ફેમિલીમાં ભળી જાય ત્યારે વ્યવહારિક વસ્તુ છે કે એક સજીવ બીજા સજીવથી ઘણો બધો અલગ થઈ જશે, ભિન્નતાઓ જોવા મળશે. એટલે અહીંયા સમાનતાઓ ઘટવાની. ઓછી સમાનતા ધરાવતું પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. હવે કુળ કઈ રીતે નક્કી થાય? તો કુળ બે રીતે નક્કી થાય. કુળમાં બે લક્ષણો ધ્યાનમાં લેવાય છે. કુળનું જે વર્ગીકરણ છે એ કુળનું વર્ગીકરણ વાનસ્પતિક અને પ્રાજનનિક. વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોને આધારે કરાય છે. કોના આધારે કરાય છે? પ્રાજનનિક લક્ષણોને આધારે કરાય છે. એટલે કે જ્યારે કુળનું વર્ગીકરણ થાય ત્યારે જ્યારે કુળ નક્કી કરવાનો થાય ત્યારે એના વાનસ્પતિક લક્ષણો તો જોવામાં જ આવે. મૂળ, પ્રકાંડ, પર્ણ એ તો જોવામાં જ આવે. સાથે સાથે એના પુષ્પ, ફળ, બીજ. આમ તો પુષ્પ એ વનસ્પતિનું પ્રાજનનિક અંગ છે, પરંતુ જે પુષ્પ છે, પુષ્પમાંથી ફળ બનશે, ફળમાંથી બીજ બનશે, બીજમાંથી નવી વનસ્પતિ ઉગશે. એટલા માટે હું આ બધા ઉદાહરણો આપી રહ્યો છું કે વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણો ધ્યાનમાં લેવાય છે. એટલે પૂછાય કે ભાઈ કુળનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે? તો વાનસ્પતિક અને પ્રાજનનિક બંને લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. ઉદાહરણ લઈએ કે ભાઈ વનસ્પતિની અંદર કુળનું કોઈ ઉદાહરણ આપો. વનસ્પતિમાં ઉદાહરણ લઉં છું કે ભાઈ દાખલા તરીકે સોલેનમ. આપણે સોલેનમ પ્રજાતિ ભણ્યા કે ના ભણ્યા? બીજી એક પ્રજાતિ છે પેટુનિયા, બીજી એક છે દતુરા. આ ત્રણેય પ્રજાતિઓ અલગ છે. પ્રજાતિઓ કેવી છે? અલગ છે, પણ તેમનું કુળ એક જ છે, સોલેનેસી કુળ. આ ત્રણેય પ્રજાતિઓનું કુળ એક જ છે. કયું કુળ? સોલેનેસી કુળ. ત્રણ પ્રજાતિઓનું એક જ કુળ. કયું? સોલેનેસી કુળ. ત્રણ પ્રજાતિઓનું એક જ કુળ. કયું? સોલેનેસી કુળ. એટલે કે આમના વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણો મળતા આવતા હશે, એટલે એમને એક જ કુળમાં મૂકવામાં આવ્યા છે. ખ્યાલ આવી જાય? ઓકે, ચલો બીજું એક ઉદાહરણ પ્રાણીનું લઈ લઈએ. હવે પ્રાણીઓમાં ઉદાહરણ આપો. આપણે ભણ્યા છીએ હમણાં જ કે એક પ્રજાતિ છે પેન્થેરા અને બીજી પ્રજાતિ છે ફેલિસ. તો પેન્થેરા અને ફેલિસ આ બંને પ્રજાતિઓ અલગ અલગ છે. આ બંને કેવી છે? અલગ અલગ. કે ભાઈ દાખલા તરીકે આ વાઘ, સિંહ અને લેપર્ડની પ્રજાતિ છે. આ ફેલિસ એ બિલાડીની સાથે સરખામણી કરી હતી આપણે, બિલાડીની પ્રજાતિ છે. પરંતુ આ હવે બંનેના લક્ષણો થોડાક મળતા આવતા હશે,
એટલે પ્રજાતિ ભલે અલગ છે પણ એમનું કુળ એક જ છે, જે કુળનું નામ છે ફેલિડી. કયું કુળ છે? ફેલિડી. કયો કુળમાં મૂકવામાં આવશે? એને ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. ખ્યાલ આવી જાય મિત્રો કે ભાઈ જાતિઓ અને પ્રજાતિઓની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવતું પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. કુળનું વર્ગીકરણ વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોના આધારે કરવામાં આવે છે. સોલેનમ, પેટોનિયા અને ધતુરાની પ્રજાતિઓ અલગ અલગ છે. આ ત્રણેય પ્રજાતિઓ અલગ અલગ છે પરંતુ તેમનું કુળ એક જ છે, સોલેનસ. પેન્થેરા અને ફેલિસ એની પણ પ્રજાતિ અલગ અલગ છે આ બંને, પરંતુ કુળ એક છે, ફેલિડી. કેમ કે થોડી ઘણી સમાનતાઓ ધરાવતા જે સજીવો છે, જે પ્રજાતિઓ છે એને એક કુળમાં મૂક્યા છે, ફેલિડી. પરંતુ એક કુળ પણ બીજા કુળથી અલગ છે. દાખલા તરીકે ફેલિડી કુળ એ કેનિડી કુળ કરતા અલગ છે. ફેલિડી બિલાડીનું કુળ છે તો કેનિડી કૂતરાનું કુળ છે. તો એ બંને પણ થોડી ઘણી સમાનતાઓ સાથે અલગ છે. તો એક કુળ પણ બીજા કુળથી અલગ હોય છે. એક કુળ બીજા કુળથી કેવું છે? અલગ. આ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ એક કુળ બીજા કુળથી અલગ. ઉદાહરણ તરીકે ફેલિડી કરતા કેનિડી અલગ છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. મટીરીયલ સાથેનો આખે જે સિલેબસ ચાલી રહ્યો છે, સાથે સાથે નીટના પણ તમામ મુદ્દાઓ આની અંદર આવરી લેવામાં આવેલા છે. તમે જોઈ શકો છો બધું જ તમને રેફરન્સ બુકોમાં આ જ મળશે. તમે કોઈ પણ બુક લાવશો બજારમાંથી, તમને આ મુદ્દા મળશે ને એના કરતાં વધારે મુદ્દા લીધા છે, જેથી તમે સમજી શકો, ખ્યાલ આવી જાય કે ભાઈ હા કયા કયા મુદ્દાઓ આપણી બુકમાં છે. તમે કોઈ પણ બુક લાવી જોજો, આ મુદ્દા તમને મળશે. કદાચ આનાથી એકાદ ઓછો હશે પણ વધારે ભાગ્ય હોય. અને મોટાભાગની માહિતી મેં તમને સાંકળવા પ્રયત્ન કર્યો. હવે કુળ પતી જાય પછી એનાથી આગળ એક લક્ષણ છે ગોત્ર. ગોત્ર આપણે ત્રણ લક્ષણો વિશે આજે નેક્સ્ટ છે આપણું ગોત્ર. ગોત્ર વિશે ચર્ચા કરીએ કે ભાઈ જે ગોત્ર છે, કુળ ચર્ચા થઈ ગઈ, જાતિ થઈ ગઈ, પ્રજાતિ થઈ ગઈ, કુળ થઈ ગયું. હવે આવે છે ગોત્ર. સીધી સાદી વ્યાખ્યા હું ડેફિનેશન હંમેશા પહેલા યાદ કરાવું છું, કેમ કે ડેફિનેશન ખૂબ જરૂરી છે. સરખા લક્ષણો ધરાવતા, સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી ગોત્ર રચે છે, અથવા જે રચના રચાય તેને ગોત્ર કહે છે. કેટલી સરળ વ્યાખ્યા છે બેટા. સરખા લક્ષણો ધરાવતા કુળ. હવે જેટલા પણ કુળોના લક્ષણો સરખા હશે, કુળોના ફેમિલીઓના લક્ષણો સરખા હશે, એ ભેગા મળીને એક ગોત્ર રચશે. ઉદાહરણ લઈએ કે ભાઈ વનસ્પતિનું એક ઉદાહરણ આપી દઈએ. વનસ્પતિમાં ઉદાહરણ લઈએ કે ભાઈ કોન્વોલ્યુલેસી. કોન્વોલ્યુલેસી કોન્વોલ્યુલેસી કોન્વોલ્યુલેસી. અને એવું જરૂરી નથી કે ઇંગ્લિશમાં જ લખવું, ગુજરાતીમાં પણ તમે લખી શકો છો, નો પ્રોબ્લેમ. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી. હું તો ગુજરાતીમાં, ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં લખવાનું પ્રિફર કરું છું, કેમ કે સ્પેલિંગ મિસ્ટેક્સ એમને ના થાય, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી બંને અલગ અલગ કુળ છે. આ કુળ કેવા છે? અલગ. આ કુળ અલગ છે પણ તેમનું ગોત્ર, આ બંનેના લક્ષણો કેવા છે? સરખા, નજીકના. સરખા એટલે એકદમ સરખા ના હોય, નજીકના હોય.
આ બંનેના કોન્વોલ્યુલેસી અને સોલેનેસીના કુળો અલગ છે, પરંતુ પુષ્પીય લક્ષણને આધારે કયા લક્ષણ પુષ્પીય લક્ષણને આધારે તેમને એક જ ગોત્ર પોલિમોનિયલ્સ ગોત્રમાં મૂકવામાં આવે છે. કયા ગોત્રમાં મૂકવામાં આવે પોલિમોનિયલ્સ ગોત્રમાં મૂકવામાં આવે છે. ખ્યાલ આવી જાય. સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર રચે કે ભાઈ કોન્વોલ્યુલેસી અને સોલેનેસી. કોન્વોલ્યુલેસી અને સોલેનેસીના પુષ્પીય લક્ષણો સરખા છે. આપણે આ બધી પુષ્પીય લક્ષણોની બધી ચર્ચાઓ આપણે આગળના ચેપ્ટરોમાં કરવાની છે. હમણાં તમારે આ થિયરીઓને સમજી લેવાની, યાદ કરી લેવાની, એની બેઝિક શબ્દો યાદ કરી લેવાના, પછી આના અર્થ જે વધારાના છે પુષ્પીય લક્ષણો એટલે પુષ્પના આધારે લક્ષણો, પણ એ પણ ઘણું ડિટેલમાં છે જે આપણે આગળના ચેપ્ટરોમાં ભણીશું. ચિંતા કરવાની જરૂર નથી. એ જ રીતે પ્રાણીનું ઉદાહરણ લઈએ કે ભાઈ પ્રાણીનું પણ એક ગોત્રનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ફેલિડી, એક ફેલિડી કુળ છે અને બીજું કેનિડી કુળ છે. ફેલિડી અને કેનિડી કુળ છે. આ બંને જે કુળ છે એ કુળને એક જ ગોત્રમાં મૂકવામાં આવે કાર્નિવોરા. કયા ગોત્રમાં મૂકવામાં આવશે કાર્નિવોરા ગોત્રમાં મૂકવામાં આવે છે. કાર્નિવોરા ગોત્રમાં મૂકવામાં આવે છે. જ્યારે આપણા બધા મુદ્દા પતશે ત્યારે આપણે એક એક્ઝામ્પલ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. વાતો કેટલું સરળ થઈ ગયું વર્ગીકરણ. આ બંનેના લક્ષણો, બંનેના કુળ અલગ છે પરંતુ થોડા ઘણા લક્ષણો. આ બિલાડીનું કુળ બરાબર, આ કૂતરાનું, એ બંનેના લક્ષણોની વાત કરીએ છીએ. ફેલિડી કુળમાં તો આમ તો આપણે પેન્થેરા પણ લીધું છે, ફેલિસ પણ લીધું છે. એટલે આ બધાના લક્ષણો દાખલા તરીકે ધીમે ધીમે આગળ જઈશું તો લક્ષણો મળતા જશે, કેમ કે આ બધા જે છે એ સસ્તન સમુદાયમાં આવશે. સસ્તન સમુદાયમાં આવશે એટલે સસ્તન સમુદાય એટલે આપણા મેચિંગ થશે, ધીમે ધીમે સરખા થતા જશે. પરંતુ એનું ગોત્ર કયું છે તો કાર્નિવોરા. કયું ગોત્ર છે કાર્નિવોરા. ફેલિડી અને કેનિડી કુળને ગોત્ર કાર્નિવોરામાં મૂકવામાં આવે છે. ઓકે મિત્રો, આ ત્રણ બાબતો તમારે આજે તૈયાર કરી નાખવાની છે. પછી બાકીની જે બાબતો છે વર્ગ, વિભાગ, સમુદાય અને સૃષ્ટિ એ આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈશું. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરજો, જોતા રહેજો. કોઈ ક્વેરી હોય તો પૂછતા રહેજો. થેન્ક યુ.